અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા નાગનાથ મહાદેવ મંદિરથી લઈ પરશુરામ ધામ સુધીની હતી। શોભાયાત્રા દરમિયાન લોકોએ પરશુરામ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા તેમજ ઠેર ઠેર શહેરીજનોએ શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। ડીજેના તાલ સાથે ભૂદેવો, મહિલાઓ અને બાળકો રાસ ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રામાં સમગ્ર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ઉત્સાહથી જોડાયા હતા। અમરેલીમાં પરશુરામ જન્મ જયંતિની આસ્થાભેર ઉજવણીથી શહેર જય જય પરશુરામના ઉદ્ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। શહેરમાંથી અમરેલી પરશુરામ ધામ ખાતેથી અમરેલી શહેરના જે પરશુરામ યાત્રા જે નીકળી હતી તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। તેમજ શહેરના તમામ નાગરિકો, તમામ રાજકારણીઓ, તમામ પક્ષના લોકોએ તેને આવકારી છે અને અત્યારે આ મહાઆરતી તેમજ પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે અને આ પ્રસંગમાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા છે તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। જય પરશુરામ। આજરોજ ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ અમરેલીના નેતૃત્વની અંદર સમગ્ર અમરેલી શહેરની અંદર ખૂબ રંગેચંગે ઉજવાયેલો છે। આ શોભાયાત્રા નાગનાથ મંદિરેથી નીકળી અને પરશુરામ મંદિર સુધી ખૂબ ગામના, અમરેલી શહેરના દરેક સમાજના લોકો, દરેક રાજકીય પક્ષના લોકોએ આ શોભાયાત્રાનું સ્વાગત કરેલું છે અને અત્યારે પરશુરામ મંદિર મુકામે આજે અત્યારે ભવ્ય મહાઆરતી અને પ્રસાદનો કાર્યક્રમ રાખેલો છે અને સમગ્ર કાર્યક્રમની અંદર અબાલ વૃદ્ધ સૌ અમરેલી નગરના તમામ લોકોનો ખૂબ સહકાર મળ્યો છે। તે બદલ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ વતી હું તમામનો આ તકે આભાર માનું છું। પરશુરામ જયંતિના આજના કાર્યક્રમ નિમિત્તે નાગનાથ દાદાના મંદિરેથી પરશુરામ ધામ સુધી જે શોભાયાત્રા નીકળે એમાં તમામ સમાજ આજે જોડાયેલ છે। આ શોભાયાત્રાનું આયોજન બ્રહ્મ સમાજે કરેલું। સમસ્ત અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજની ટીમે, યુવા ટીમે, મહિલા ટીમે સરસ મજાનું આયોજન કરેલ, જેમાં તમામ સમાજનો સહકાર અમને મળેલ, તમામ NGOનો સહકાર મળેલ અને આખા રૂટની અંદર ઠેક ઠેકાણે અમારું શરબતથી, છાશથી, જુદી જુદી ચીજ વસ્તુઓથી આખી શોભાયાત્રાના જે ધર્મપ્રેમી જનતા હતી એનું જુદા જુદા લોકોએ, જુદી જુદી સંસ્થાઓએ સ્વાગત કર્યું છે અને છેક નાગનાથ મંદિરથી પરશુરામ ધામ અમરેલી સુધીનો રૂટ આખો ભરચક્યો છે અને એમાં જુદા જુદા ફ્લોટ પણ હતા, એમાં બાળકો પણ જોડાયેલા હતા જુદા જુદા વસ્ત્રો પરિધાન ધારણ કરીને અને સમગ્ર અમરેલી જનતાની, ધર્મપ્રેમી અમરેલી શહેરની જનતા અમારી સાથે જોડાયેલ અને સરસ મજાનું આયોજન કરેલ। બપોરે જે છે એ અન્નકૂટનું આયોજન અમારી મહિલા ટીમ દ્વારા કરવામાં આવેલ, એમાં પણ સરસ મજાના પ્રસાદો ધરવામાં આવેલ હતા અને અત્યારે મહાઆરતીનું આયોજન કરેલ છે અને આખું ગ્રાઉન્ડ ભરચક છે। અમે અમરેલી શહેરની તમામ જનતાનો, તમામ સમાજોનો, તમામ સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પરશુરામ ધામ અમરેલી વતી। જય જય પરશુરામ। થેન્ક યુ વેરી મચ। બ્રહ્મ સમાજ તેમજ શ્રી પરશુરામ ધામ અમરેલી દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી પરશુરામ દાદાની આજે પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજના દિવસે અમરેલી શહેરની અંદર સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ અમરેલીની અંદર વસતી સર્વ ધર્મપ્રેમી જનતાએ આજના દિવસે ભવ્ય શોભાયાત્રા નાગનાથ મંદિરથી નીકળી અને શ્રી પરશુરામ ધામ મંદિર ખાતે આવેલ હતી। આ શોભાયાત્રાની અંદર અમરેલી શહેરના વિવિધ સેવાકીય સંસ્થાઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યાની અંદર બ્રહ્મબંધુઓ તેમજ અમરેલી શહેરની તમામ 18 વર્ણના લોકો જોડાણા હતા અને ભગવાન પરશુરામ દાદાના આશીર્વાદ લીધા હતા। ત્યારે હું અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ શ્રી પરશુરામ ધામ અમરેલી વતી અમરેલી શહેરની સર્વે ધર્મપ્રેમી જનતાનો આ પરશુરામજી પ્રાગટ્ય મહોત્સવની અંદર અમને સાથ સહકાર આપ્યો, સૌ જોડાણા તેમજ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ, મહિલા બ્રહ્મ સમાજની ટીમ, યુવા બ્રહ્મ સમાજ તેમજ શ્રી પરશુરામ ધામ કમિટી, સંચાલન કમિટીએ જે આજના દિવસનો જે તમામ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એ કાર્યક્રમની અંદર અમરેલી શહેરના તમામ લોકોએ જે બ્રહ્મ સમાજને સહકાર આપ્યો તે બદલ હું સર્વેનો હૃદયપૂર્વકનો અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું।